મને પૂજ્ય મહંત સ્વામી અતિશય પ્રિય બોલું છું પહેલાં, પછી પૂજ્ય બોલું છું, પણ અતિશય પ્રિય છે. હમણાં જ ઓક્ટોબરમાં રોબિન્સવિલમાં જવાનું થયું પ્રતિષ્ઠા મહોત્સવ. પછી મેં તો બ્રહ્મવિહારી સ્વામીને કીધું કે મને મળવું નથી, મને વધારે કષ્ટ એમને નથી આપવું. તો બી મને રૂમમાં આવવાનું કહ્યું. રૂમમાં જતાં મેં નેમીને કીધું ઇન્વિટેશન નહીં આપતો, seeing his age and all, just ask him to remember us on 26 December, માગસર પૂનમ, અને અમને આશીર્વાદ આપે. એ અંદર જઈને બોલ્યો કે સ્વામી આપ ધરમપુર રાજ સભાગૃહના ઉદ્ઘાટનમાં આવશો તો અમે બહુ રાજી થશું, મારા ગુરુ બહુ રાજી થશે. મેં તો મેં તને શું કહેવાનું કીધેલું અને તું શું બોલી આવ્યો. ગુજરાતીમાં કહેવત છે કે વાછરડાને ગાયનું દૂધ પીવાની જેટલી ઈચ્છા થાય ને એના કરતાં વધારે ગાયને વાછરડાને દૂધ પાવાની ઈચ્છા થાય. અને મને જેટલી ભાવના હતી કે સ્વામી પધારે, મને લાગે છે એના કરતાં વધારે ભાવના સ્વામીની જ હતી. કારણ કે એમના બોલાયેલા શબ્દો કે આ પ્રસંગને હું લુખ્ખો નહીં જવા દઉં, હું વિડીયો નથી મોકલવાનો, હું સૂર્ય અમેરિકામાં ઉગે એટલે કંઈ અમેરિકાનો નથી થઈ જતો, અને સૂર્ય ભારતમાં ઉગે તો ભારતનો થતો નથી, સૂર્ય સૌનો છે. આજે હું અનુભવું છું કે સૂર્ય સૌનો છે. પૂજ્ય મહંત સ્વામી he emits electromagnetic waves because of his પવિત્રતા. ને જો પ્રેમાર્પણપણે એમના સમક્ષ રહીએ, we can absorb those vibrations and experience effortless transformation within us. His presence is enough. બોલવું કે આ ઉદ્ઘાટન એ બધું બાનું હતું. We just wanted to experience his presence and that's it. So every moment spent with an enlightened master, say every memory of his કલ્યાણકારી છે, સુખકારી છે. બેંકમાં આપણા કેટલા પૈસા હોય, we have not even seen it, we don't even touch it every day. ખાલી એને યાદ કરો અને તમારામાં ખુમારી આવી જશે. અને ખાલી સત્પુરુષને યાદ કરો. દરરોજ દર્શન મળે એવા આપણે ભાગ્યશાળી નથી, પણ દરરોજ એનું સ્મરણ કરો અને તમે ખુમારીથી ભરી આવી જશો. મારી એક જ પ્રાર્થના છે, હે પ્રભુ, કાં તો તારા માટે તીવ્ર પ્રેમ આપ અને કાં તો આવા સંતોનો સંગ આપ. અને પ્રભુ આજે તો એવા વરસ્યા છે કે બંનેનો અનુભવ થાય છે, બંનેનો. આજે જે મહંત સ્વામી આવ્યા છે, ડોક્ટર સેડ નો because of his age, the protocols of the સંસ્થા keeping his health in mind, it was a no. પત્ર લખાઈ ગયો હતો કે આવી નહીં શકાય. અને હું પોતે મહંત સ્વામી પાસે ગયો અને મેં કીધું કે બાપા આપણે કેવું છે શું? સ્વામી કે તમે પ્રેમ અને ભાવ સમજતા શીખો. મહંત સ્વામી આજે જે પ્રેમના ભાવે અત્યારે પધાર્યા છે, against all logic, because of pure love, looking to the heart of your guru, મહંત સ્વામી felt that love. છેક ઉપર જઈને ચરણને પૂજન કરવાનું હતું જ નહીં. મંદિરમાં જઈને મહંત સ્વામીને ચાલવું અશક્ય છે, પણ મહાવીર ભગવાનની મૂર્તિને હાર પહેરાવાનું હતું નહીં, પણ એ બધું જ મહંત સ્વામીએ કર્યું છે. અત્યારે તો BAPS ના મંદિરમાં પણ ઠાકોરજી પાસે જઈને પૂજન શક્ય નથી, ત્યારે આ મંદિરની અંદર આવીને મહંત સ્વામીએ જે પૂજન અને પ્રેમ વર્પ્યું છે, because of all your love. અહીં બધું ઘણું બધું સારું છે, ઘણું બધું જોવાનું છે બધું, પણ અમે આવ્યા છીએ પ્રેમની દોરીએ. શ્રીમદ રાજચંદ્રજી ખરેખર બહુ મહાન પુરુષ હતા. શ્રીમદ રાજચંદ્રનું કાર્ય આજે પૂજ્ય રાકેશજી મહારાજે આગળ વધાર્યું છે.
શ્રી મહાવીર સ્વામીજી, શ્રીમદ રાજચંદ્રજી મહારાજના તે જે વસ્તુ આવેલી છે પ્યોર ફોર્મ, શુદ્ધ ફોર્મમાં મળે છે. આજે પ્રાર્થના કરીએ કે પૂજ્ય રાકેશજી મહારાજની તબિયત સારી રહે. પ્રાર્થના કરીએ છીએ કે અહીં જે સત્સંગ કરે, સાધના કરે તે જીવનમાં ખૂબ સુખ શાંતિ પામે.